વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। કારેલીબાગ, સયાજીગંજ, રબાપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો છે। છાણી, સમા, હરણી, અલકાપુર વિસ્તારમાં પણ મેઘરાજા પોતાનું હિત વરસાવી રહ્યા છે। માંજલપુર, મકરપુરા, આજવા રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે, ધીમી ધારે, પરંતુ વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં છીએ। કારેલીબાગ સાથે રાવપુરા, ફતેગંજ, છાણી, સમા, આજવા રોડ, વાઘોડિયા રોડ, હરણી, મકરપુરા, અલકાપુરી સહિત તમામ વિસ્તારમાં એટલે કે વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ સાથે આસપાસના ગામડાઓમાં પણ વરસાદ છે। જોઈ શકો છો, રોડ રસ્તાની આસપાસ પાણી પણ ભરાવાના શરૂ થયા છે। ગઈકાલે પણ મુસળધાર વરસાદ પડ્યો હતો, તો એક દિવસ પહેલાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, વાવાઝોડું આવ્યું। શહેરમાં 200થી વધુ વૃક્ષ ધરાશયી થયા, 50થી વધુ જે ગાડીઓ દબાઈ, આ પ્રકારની સ્થિતિ હતી। અને આજે પણ વડોદરા શહેરમાં વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ધીરી ધારે પરંતુ મક્કમ વરસાદ વડોદરા શહેરમાં, અને તેને લઈને જોઈ શકો છો કે વાહન ચાલકો, રાહદારીઓ ક્યાંક છત્રી, રેનકોટ લઈ અને તેમાંથી રક્ષણ મેળવી રહ્યા છે। જિલ્લાની વાત કરીએ તો આસપાસના ગામડામાં વરસાદ વરસતા જગતનો તાત, ખેડૂત ખુશ છે, કેમ કે જે રીતે 8 દિવસ વરસાદ વરસ્યો ન હતો, ગરમીને બફારાથી લોકો પણ ત્રસ્ત હતા, ત્યારે વરસાદ વરસતા લોકોને રાહત મળતી જોવા મળી રહી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।